મિત્રો, કલા સાહિત્ય હોય, વિજ્ઞાન તકનીકી હોય કે પછી રમતગમત કે હોય અવકાશની ઉડાન, નારી આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને સમાજને પ્રદાન કરી રહી છે. અને એક સમાજ ત્યારે જ ઉન્નત થઈ શકે જ્યાં નારી શક્તિનું સન્માન હોય. નારી શક્તિનો મહિમા ગાન કરતાં ગઈકાલે જ આપણે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી. ત્યારે આજે આપણે મળીશું એક એવા 80 વર્ષના તબીબ, એક એવી મહિલા ડૉક્ટર કલાબેન શાહને, જેઓ છેલ્લા 43 વર્ષથી કાર્યરત છે. પોતાના કાર્યો થકી, પોતાના જીવન થકી લોકોને પ્રેરણા આપી રહ્યા છે. આવો મળીએ ડૉક્ટર કલા શાહને. I am the 7th female child of the family. અને જ્યારે મારો જન્મ થયો, that is in 1942, અને એ પણ હોસ્પિટલમાં થયો હતો. અને ત્યારે જનતા એવું કહેતી હતી, માય ફાધર વોઝ વકીલ, તો જનતા એવું કહેતી હતી કે વકીલને એવું તે શું સૂઝ્યું કે એના ઘરે 7મો પાછો પથરો આવ્યો તોય આટલા બધા હેપી દેખાય છે. ત્યારે ફાધરે જવાબ આપ્યો કે આ 7મો પથરો સમાજ સેવા માટે આવ્યો છે અને મારા ઘરે બધા રતનો જ આવે છે, મારી બધી છોકરીઓ રતનો જ છે. 40 વર્ષે ગાયનેકના રૂપે જીવનનો નવો પડાવ શરૂ કરનારી કલા શાહ ઉમ્મીદ અને જઝ્બાનું ઉદાહરણ છે. 5 વર્ષ અમે ઇંગ્લેન્ડ રહ્યા, ત્યાં FRCS કર્યું, મેં DRCOG કર્યું અને પછી 5 વર્ષ અમેરિકા ગયા. ત્યાંથી તો 10 વર્ષ અમે આઉટસાઇડ ધ કન્ટ્રી રહ્યા અને પ્રેક્ટિસ કરતા હતા. જોઈએ એટલા મિલિયન્સ ઓફ ધ પૈસા મળી શકે એવા છે, છતાં પણ 10 વર્ષ પછી અમે ઇન્ડિયા પાછા આવ્યા. ઇન્ડિયા સેટલ થયા 2 બચ્ચાની સાથે. એ જમાનામાં પેનલેસ ડિલિવરી ઇન્ડિયામાં થતી જ નહોતી અને અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં એ વસ્તુ થતી હતી. હવે પેનલેસ ડિલિવરી કરવા માટે ગાયનેકોલોજિસ્ટે એનેસ્થેઝિયોલોજિસ્ટ બનવું પડે અને એ ન બને તો 2 ડાક્ટરો અલગ આવે. 2 ડાક્ટર અલગ પેશન્ટ પાસે આવે તો નેચરલી એને ઘણા બધા પૈસાનો ચાર્જ થાય. તો મેં ગાયનેકનું ત્યાં એટલું બધું કર્યું નહીં, પણ મેં એનેસ્થેઝિયા કર્યું અને આઈ બીકેમ ધ પેનલેસ ડિલિવરી સ્પેશિયાલિસ્ટ. 3 years ઓફ એનેસ્થેઝિયા કર્યું અને પછી આ કન્ટ્રીમાં હું આવી અને એ વખતે મને લાગ્યું કે પ્રોબેબલી ઇન્ડિયામાં આઈ વોઝ ધ ફર્સ્ટ પેનલેસ ડિલિવરી ડૉક્ટર એઝ અ ગાયનેકોલોજિસ્ટ. પોતાના વ્યક્તિત્વથી બીજાની જિંદગીમાં રોશની ભરતી કલાબેને મેનોપોઝ વિશે જાગૃતતા બાદ 80 વર્ષની ઉંમરે ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું, જે ગરીબ બાળકોને શિક્ષા અને સંસ્કારનું નવું મંદિર બની ગયું. હું જ્યારે 45 વર્ષે મેનોપોઝમાં આવી ત્યારે મને જે સફરિંગ થયું, અનબિલિવેબલ સફરિંગ હતું. અને એ વખતે મેનોપોઝ વિશે કોઈને આઈડિયા નહીં. ત્યારે મારા હસબન્ડે મને કહ્યું કે કલા, તારે સોશિયલ વર્ક કરવું હોય તો તું મેનોપોઝ પર કર, કારણ કે ડાક્ટર થઈને જો તને આટલું સફરિંગ થયું છે તો લેમમેન, જેને સમજ જ નથી બિચારાને, એ કોની પાસે જશે? મેં એ વખતે 1994માં મેનોપોઝ ક્લિનિક કર્યું શરૂ, ગાયનેકની પ્રેક્ટિસ સાથે સાથે. 1999માં મેનોપોઝ હેલ્થ ક્લબ કરી અને ત્યારથી આઈ રિટાયર્ડ 2007 or 8. ત્યાં સુધીમાં તો મેનોપોઝની અવેરનેસના મારા હિસાબે મેં 30,000 પુસ્તિકાઓ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધેલી ફ્રી ઓફ ચાર્જ. 4 થી 5 બુક્સ મેં લખી છે મેનોપોઝ ઉપર, પ્રેગ્નન્સી ઉપર લખી છે. એ મેનોપોઝમાં ડિપ્રેશનમાં હોવું એટલે બહુ ખરાબ છે અને કલાબેન સાથે જ્યારે હું જોડાવી ત્યારે એમને મને એ ડિપ્રેશનમાંથી બહાર કાઢી અને અત્યારે હું એકદમ એન્જોય કરું છું અને મારી લાઈફ એકદમ સ્મૂધલી ચાલે છે અને મારું ફેમિલી પણ એકદમ ખુશ છે. અને હું પાર્લરનું કામ કરું છું, બ્યુટી પાર્લરનું કામ. એમાં પણ મને એટલો કોન્ફિડન્સ આવે. બહેને એ વખતે જ્યારે ક્લબની સ્થાપના કરી, મેનોપોઝ હેલ્થ ક્લબની, ત્યારે તો મેનોપોઝ શબ્દ લોકો માટે ખૂબ અજાણ્યો હતો. બહેને શરૂઆતમાં તો વ્યાખ્યાનો આપવાની શરૂઆત કરી અને પછી એમને વિચાર આવ્યો કે એ મનોરંજક મેનોપોઝ એટલે મેનોપોઝની સમજણ અને જાગૃતિ સતત વ્યાખ્યાનો ને એ બધું આપવાથી ઓછી થાય કદાચ. એટલે એમને વિચાર આવ્યો કે આપણે આને એક જુદી રીતે લોકો સમક્ષ લઈ જઈએ અને એ રીતે એમણે આખો એક મનોરંજક મેનોપોઝનો કાર્યક્રમ તૈયાર કર્યો. અને એ રીતે બેન ગામડામાં, અમદાવાદમાં તો અનેક જગ્યાએ એમણે કાર્યક્રમો આપ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.